બનાવ્યું છે પણ અમે વાટી બગાડી એને આવડતું તો ખબર હતી સકડી આમ તો મારતો હતો. ઓમ ઓમ કરેલું ઓમ ઓમ એટલે મને આલ્યો તો હું આખો સીડી નાખો જબર. તમે જતા મન ધકેલતા તમે નહીં જતા હતા હું વાય આવતો તાર એવું છે તેમાં કીધું તમે ભમરા સીધવા કઈ ના આવ્યું તમે. મને શી ખબર હા હું જો ગભીરો તો આ ઓકે આ ટેગ યન દીકરાની ઓર રાખીને ઊંઝા એ ઉપર લે ઈ તાર ભાઈ માર ભાઈ ઘરે એવા ઓય લ્યા તારે તાર ભાઈ દીકરો કરતા દીકરો થઈ ગયો. એ તો ઘરે છે ઘરે છે એમ ઓય તે તમે સોચી કરી ઊંઝા દીકરાની ઓય ઈ પડી જાતું તું આગળ તમે હું શું કહું છું હા તમે છેડવા જેમ મેલો છો તમારા ભાઈ એ કે મોજું છેડા મુકું જા તારે તને આવડતું હોય તો અલ્યા શું ધૂળી જોઈ રહ્યા મારા આખા શેતર ના એડા નહીં રહ્યા હા આખા શેડી ના આયરો છે. અલ્યા લોસા મારે તો કોણ અલ્યા મને કે તમે ચા લેતા આવો હા. એટલા કારણે કે હું ખરપી નાખું શું ખરપી અને શેડી ના ગયા. તો હવે શું કરશે એનું હવે હવે શું કરો એનો એક જ રસ્તો છે હા. જો એના પૈસા ની આમ શેતરમાં શેડવા આવ્યો છે ને હા. એને પૈસા નહીં આલો કેમ પૈસા તો આલવા પડે ને ના આલું ને આ તો એડા આખા બાતલ છે મારે આખી શેત અમારી વાત ને આવડા આવડા ખાડા પાડ્યા ખાડા તો પડે ને તમે શેરવા હાજર છે એટલે તો ખાડા કેમ ના પડે બાર તો દાંતે પેલો ઓમ ઓમ કરેલું ઓમ ઓમ પેલો ધોપલો નતો ઉભો હા. દાંતે પેલો ધોપલો થોડો ધોપલો પૈને આવ્યો છે તું તો ઓછું ખાવા થઈ એને ઓછું લ્યા ઓછું ફાવતું ના મેલા તમારા શેતરમાં પણ હું કંટાળીને આવેલો હતો હા શેરડી એટલે મુકું તો ઈ જાતા થોડો કશે ખર્ચી આવતો રહે એ વાત સાચી પણ તમને જેમ ટ્રેક્ટર રાખવા નહીં હાલતા આગળ આલે છે જોઈ નહીં હાલતા એકલા એકલા ઉડું કરી જઈ રહ્યા કરશનજી યે હાથમાં હાલતા નહીં ચાવી આવી હાલતા નહીં સાચી વાત છે તમારી યે દીકરો કરતા હોય આખો દાડી હું આવ્યો તો ને તો આમાં કોઈનું નહીં કશું કે મારું જ છે કેવાય ને હું તો બેહાડો મને તમે ઉતરો કોઈનું નહીં આતો કે મુલા મારો દીકરો કરી જઈ તો એ તો અમારે બે તો ભેગું છે પણ તમે તો- એકલાનું છે કાંઈ નહીં રહ્યા તમારા ભાગ જ નહીં અંદર લગભગ તો ભાગ તો છે ને મોય મારો એવું ઓય. એમ તમે ચિંતા રાખવા નહીં હાલતા આરે ટ્રેક્ટર હવે ભેગા વેચી મારવું છે હા. અને મારે અલગથી ટ્રેક્ટર લાવવું છે એવું એમ ઓય એટલે કરશનજી હું તો સીટ ઉપર બેહવા નહીં જતા કશું નહીં આ તો એમને એમ કહેવાનું છે કે કહેવાનું વાઘ છે વાત છે વાત હાચી તમારી કેવી હું તો કોઈ નાત નહીં પાડે તમે તાર બેહો આ જ્યાં ફેરે મારે ચડવા આવ્યા હતા ને ત્યાં 10,000 રૂપિયા મેં આલ્યા તમને ખબર નહીં પડવા દીધી હોય મને તો ખબર જ નહીં ચાલ આલ્યા પૈસા એની હમણે આલ્યા લેવા આવ્યા હતા કેમ આલ્યા તમે આપણે ના થઈ ને તો મને તો એની કીધું જ નહીં તો તમને ખબર તમારો ભાગ તો અમે હા. શું ખબર કે તમારો ભાગ છે કહેતા જ નહીં નીર્યા કે એમ ભાગ છે અલ્યા હા તો ટ્રેક્ટર હવે રાશા જેવું નહીં તમે બધું ખરીદાય નહીં એ લોકો તમે ભોળા પડો છો. એમ કે અમારે આજે રેડવા પેલું ડીઝલ નહીં કહેતા કે બા પેટ્રોલ રેડવાનું હોય અમારે ડીઝલ સિવાય તો હેડે જ ના ને પેટ્રોલ ક્યાં નાખ્યું પેટ્રોલ નું હોય? કહેતા હતા અને આ પેલું શું છે આ ગોળા જેવું કિલો પેટ્રોલ એ તો નાખવું સિંગલ પડે લાઈટો છે એટલે હું તો કેમેરા કરતો તો મારી બે વાંચ્યું છે મારી દીકરાની બે વાંચ્યું ના ના સિંગલ લાઈટો આગળ અંધાર હોય ને દેખાય બધું આ ભુંજાડી આમ તો કે અમકી પેલું નેકા છે શું કહેતા હતા તમને ખબર બીડી બીડી ના કહેવાય એને એ ધુમાડિયું કહેવાય તમારી કે ઓહોય હોવા કે એમાં જઈને કે ધુમાડો નીકળે છે મને તો શી ખબર મૂકો હાઈ બુઝા છે આ તારી એ વાત એમ હોવે બોલો શું કહો હવે શું કરવું છે ટ્રેક્ટર નું ટ્રેક્ટર હવે હારો ગ્રાહક હોય તો વેચી મારવું છે વેચવું છે એમ ઓય કરજનજી તમારા પર કોઈ ગ્રાહક છે હારો મારકન તો નહીં તમારકન હશે મારા પાસે ખેરો કરી ફોન કરો એમ તો તમે કદાચ ગામમાં ફરતા હશો એટલે તો ગ્રાહક ને ફોન કર્યો છે ફોન હાલ ના કરતા પેલા મારે ભાઈ પૂછવું પડશે પછી મારે એવું છે એકલા ને પૂછવું પડે ને મારે એ વાત સાચી તમારી કેવું તમે પૂછતો પણ ઈ તમને પૂછ્યા છે પૂછે ના ભાઈ મારે મોટો એટલે પૂછવું પડે ને એને સોનો મોનો સોદો મારી જેવાનો આઈ હોય ગયો સોનો મોનો પણ direct આવે ખબર ના પડવા પણ ડાયરેક્ટ તો ના મારવાય એમને એમ શું કહું છું હું? આ ટ્રેક્ટર લેવા જા તો તમે કોઈ પૂછીને જતા રહ્યા ટ્રેક્ટર તમે બે ભેગું લાયા છો પણ તમે પૈસા હંગાત જા તમને હંગાત નહીં લઈ જવાય લઈ જતા કોઈ ના નહીં તો લઈ જાય ના તો હું એમ પૂછતા તો સોદો મારી નાખો એકલા તારે. પૂછીને ફોન કરો હેડો તમે પૈસા આવે એટલે હવું ગમે તમે નાથી કોઈ પૈસા સોદો મારો અને હું શું કહું છું હા હવે મારા ખેતરમાં આવતા ના પાછા પેલા નાથી મહેનતા ના આવે ખેતર તો હું આવે છેડવા ઓય તમે આવજો અને મારે છેડાવું નહીં હો ઓય ના પાડી જશો તું શેનો કસર ના પાડે તું તો જા હવે ભમરા સીધવા કર્યા તે કેમ ના જોઈ કાળ મોટા ના કરશનજી ભરો હા વાયો વાયો હું તો જા, જીતા જા. તમે તો કરશનજી નીકળા ના જાય એટલે તમે બે બે બેહો બેહો, બેહો. હા, એમ કહો
આ કોઈ ગ્રાહક હે હાલ वो ग्राहक जो थे તો ફોન કરો ને फोन करो फोन तो ना करो તારી ફોન કરો શું કહે રહ્યા? મોટા ભાઈ દવા પૂછવું જ નહીં વેચી જ એ વાત નાખવું સાચી છે. તમારી. ફોન કરો ને તમે તાર હવે બધા પૈસા ખાઈ છે છેડી છેડી. हेलो હા બોલો બોલો कबीर जी હા કાબીરજી ને અરખાઈ બોલ્યો અરખાઈ अरखाई बोलो ઓએ હું શું કહેતો તો હા બોલો બોલો એક ટ્રેક્ટર ભાવમાં છે એવું એમ તમારે રાખવાનું કહેતા એટલે કીધું ફોન કર્યો તો ઓએ ટ્રેક્ટર તો અમે મારા રોવે જ છે કોણ એક એવું એમ ઓએ અમે ઘરનું શેડમાં લાબુ જ છે અમે લાબુ છે એમ ઓએ તો ટ્રેક્ટર હું તમને કિંમત ની બધું પૂછીને પછી ઘરે જઈને વગી વાત કર્યું હા બધું કમ્પ્લીટ કરીને અને મોડલ કેવું છે ટ્રેક્ટર નું મોડલ કયું છે મોડલ તો 2018. 2018 કે છે 2018 છે એમ હારું તાર આપણે કિંમતમાં ચમ ચમ રેડી છે હું કિંમતમાં રેડી છે તમે મને બેઠો હારું તો તારે કેટલા વાળા છે ટ્રેક્ટર ટ્રેક્ટર તો અમારે ગામમાં જ છે એવું છે એમ હોય હારું તો હું આવું તાર હવે હારું તો તમે આવો એ હારું એ હા. જમ બલમ ખતક કરી દીધું. જેમ પણ એમ ખતર કરજો પાછી એ હારું હારું મારે ઘરે જવું પડે ને ફોન કરવો ના પડે એ આ તરત આવી જો બાઇક માં જોદ એ હારું તો. એ હા. બે હગે કરજો. વધુ મારવો પડશે આપણે કમિશન જે આવ્યું જેવું કરજો થોડા ઘણું એમની આજે તમે બેટા તો જાઓ. મને અંદાજે ખબર મારું 1.5 લાખ ઉપર જાય મારું 1.5 લાખ હે? 4 મત મેં લાવ્યું છે ડોળી માં જાતું હશે. ચાર મત મેં લાવ્યું છે. મારું કીધું હોય તો કેટલા તમારા આલુ શું કહેતો તો હા શું કિંમત કરવાની છે 4 લાખ છે પણ એ થોડા સમજી લ્યો એમ તો 12 મહિના ભૂખાઈ ટાયર તો હા. આવી ગયા છે. ટાયર તો આવી જાય નવા ટાયર ઉભી નખાય છે ભર્યા. અમારે ખાગવા છે કોઈ સમજીને કિંમત કહો ઓય. ત્રણ વીમો તમને મારી તોય નહીં આલ્યો અમે. એ વાત તો આજે પણ અમારે અમે હગો છે ને પાછા તમે આમ હારું રાખો એટલે કીધું તમને એ તો હવે આવે તા થઈ પડે આપે છે ને હાલ તો એમ. એવું છે એમ હોવે. સારું તાર આ બાજુ ઓહો. કઈ હોવે. આવરા આવરા આવડતું. આવો મહેમાન. શું હતું કહો ટ્રેક્ટર નું કોક કહેતા તમે પેઠાઈ આપણે ટ્રેક્ટર આવી આ રીતે હોય પાછળ જોવો પડે. કોની કોની જોવા પડે તમે તો હું બતાવું તમને ટ્રેક્ટર તો ચલો આપણે બતાવજો કેમેરા ચલો કે એ પેઠાઈ હા આથી આથી કોઈ રાશી જ નહીં ટ્રેક્ટર નું બધું ભૂજડી નાખી દે કોણ આ તો પછી છે કેમેરા છે કેમેરા એવું એમ એ બેટરી બેટરી કમ છે કમ્પ્લીટ છે બધું રેડી છે એવું એમ હોય ટાયર તો કોઈ રાશ જ નહીં પણ આ તો એ તો તમારે નખાઈ જવાના હોય એવું એમ હોય સારા ઉપર ચડીને જોવું કેવું છે બરાબર બરાબર હું જોઉં જો પણ ટ્રેક્ટર મારે રાખવાનું છે તમે બતાવો ખાલી હા? કેવું છે ટ્રેક્ટર તો રેડી છે પણ મન બેવા દીધો તો સારું હતું એમ સારું તાર તમે દેવો ચેક કરી દો થોડો આમ મને લાગે ને એમ આપણે કેમ મફત લેવું છે કો પૈસા આલી ના છો નહીં ના તમે તને બેહવાના જો મારી બેહવાના તો ચટાક 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 ખકડાય પણ નાથી ના બાજુ મને ચટાક ચટાક ખકડાવો તમે રેડી છે કોણ એવો ચેલ મારો તાર ના ના ચાલ નહીં મારો ના ના પણ ચેક તો કરવું પડે ને જેવું સાઈડ છે ચમલતી નાખ્યું ટ્રેક્ટર તો રેડી છે એવો ઓએ અવાજમાં થોડો કમ લગભગ મને એવું લાગે છે કે થોડુંક સર્વિસ કરાવવું પડશે કોણ મોડલ થોડુંક જૂનું છે પણ સર્વિસ તો ઓર્ડરમાં તો વાત કરું હું તો શું કિંમત લેવાની તેડો વાત કરે આપણે વાત કરો લે ઓનથી ચાલુ થયું માં તો વાદે નતો થાતો કે ભુંજડ એમથી તું માડે નતો નીકળતો શું કહું છું હા શું કર્યું શું કિંમત કરવાની છે 3.5 લાખ 3.5 લાખ એમ ઓએ બરાબર કરશનજી આ બધું આપજો પૂછું હા. 3.5 માં કે છે 4 લાખ કો 4 લાખ 4 લાખ કોણ ઓય ઓય આપણું કમિશન આવે ઓય તો મારો આપણે બે બેહી રહ્યાનું શું એ રે સુધા અને મારે એડા ખર પેલા કઈ જાય છે સીડી ના છે એના એડાને કાઢી લ્યા ખબર એના કાઢી નાખો બારોબાર મહેમાન ના દો મહેમાન હા મોડો થાય છે મારે 4 માં રાખો ને તો કઈ બધું આપજો શું કહો? 4 લાખ રૂપિયા કે છે 4 લાખ રૂપિયા કે છે એમ ઓય ટ્રેક્ટર પાછું સારું છે મારે 4 લાખ નું ટ્રેક્ટર નહીં કેમ નાવાની કિંમત લગભગ 3,80,000 રૂપિયા આવે કોણ એવું છે ઓએ હા રેડો તા
પણ કોઈ લોસા બોસા જ નહીં ને ના ના લોસા જ નહીં તમને કીધું ને વગી તમે ચાલુ ના કરી તરત ચાલો તો કમ્પ્લીટ કરી દે પણ આ તો કોઈ ડખો બખો હોય ના ના ડખો બખો કોઈ નહીં હું બેઠો તમે ડખો છે પાછું લઈને આવજો બસ એવું એમ હા શું વિચાર છે તમારો વિચાર તો છે કિંમત આપણે કીધી જ આપણે પેથે ક્યાંય તમે હે મહેમાન આરી ચૂ લેકડા આ જો ઓય શું કામ કાઢો તમે મેલો કે જોવાનું. કેમ નેકળી જાય છે હીરી આ વરાતનું ઠોકવાનું છે એવું છે ઓય, ઓમ કઈ એનું શું કામ કાઢો તમે એનો બોમ્બ ગોળો છે કોણ બોલો ઓય ઓય એવું એમ ખાય તો છે હાથે ચાલુ થઈને ઉડે ઓય મને ટ્રેક્ટર માં નહીં કર પડતી મન બનાવ યાર બે ચાલ મોટા હા શું કહેતા હતા કો ટાઈમ ની ચાળ એમ કે છે આલુ કો હાલ જરૂર છે ટ્રેન ને ચાલીમ એવું એમ હો હા રોડો તા મહેમાન હા આવજો બોલો બોલો કિંમત રેડી છે હો કિંમત રેડી આપણે લીધું એવું એમ 83 હા તો તમે રેડી હો તો લઈ દો સર મારી તાર મહેમાનને ખેડો ટ્રેક્ટર તો લઈ દો પણ પૈસા મહિને આવશે બરાબર છે મહિને હાલશો એમ? તો હું વાત કરું બરાબર તો વાત કરો પરી તારીખે પૈસા નું થોડું બાપડા ને થોડુંક છે મંદિર છે એટલે એટલે એમ ના થાય પણ મંદિર છે માંદુ હોય તો થોડાક જમબડમ ખટક કરાવે ખટક કરાવું એમ કહું ચાલશે ને હો સારી ચાલો તો મહેમાન મહિનાનું કહું છું હમ. પણ 15 દાડામાં આપણે સેટ થઈ જાય એમ 15 દાડા એમ? ઓ આ તો પૈસા ની ગોમ એટલે ના ના વાત સાચી તમારી શું કેવું કશું વાંધો નહીં હા તો હું નીકળો હવે એ હા હું શું કહું છું હા પૈસા હાલવા આવજો મને પેલા હા આવતા પૈસા તમને હું હાલવા આવ્યો એ હા લઈ લો તમે ટ્રેક્ટર હા તો હું હવે હું મંગાઈ લઉં કરું બસ મારો દીકરો કરતા કઢાયો એનો દીકરો જો જો અને ચેડવા નતા આવતા ચેડવા એટલે મારે આખા એડા બાદ કર્યા ને હવે એનો દીકરો ગયો અમારી બચ્ચી તને મારો દીકરો કહેવા જતો હતો, જાઓ, કહેવા જતો હતો. મહેમાન! આવો, એ આવજો. મારા દીકરો આ ટાયરની પાછળ. મારો દીકરો કેમ ગયો લા કપે દે હા અમારો દીકરો કેમ ગયો તમારો દીકરો વેસાઈ ગયો ઓહો અલા મારો દીકરો કો લઈ ગયો એટલે વેસી માર્યો અલા મારા દીકરા કેનો લઈ કેને વેચો અમે વેસી માર્યો કેમ વડી પણ કેમ કોઈ હરખઈ આવતી નથી ને તમારે 10,000 રૂપિયા લઈ વાપરી નાખો છો મારો દીકરો પણ કાળ મોટા ચૂલા વેચી મારે મન કેવું તું કેવાનું ચોથી આવે એમ વળી તમે મને કોઈ આવતા નતા શેડી પૈસા વાપરી નાખતા હતા બધા એટલે પણ મને કેવું તો થોડી વાત તો કરવી પડે મારા છોકરા વેચી મારે મારો દીકરો તમારો દીકરો તમે કયો હવે કશી વાત ના દીકરા મને વેચી માર્યો કાળ મોટા તારું ને હારું થાય તારું તો થાય ના થાય પણ તારું તો હવે હારું છે ને થાય મારા છોકરાના પગ પડી ગયા આ ટાયર ની બાજુ થોડા કાળો ડરે એટલે તમારી દીકરો આવી જશે પાસ પપ્પા તારું ને હારું કરો મારા છોકરા વેચી મારે ને તે તારો કાળ મોટા આ તો પવારું નહીં થાય કાળ મોટા મારા છોકરા થી મોટા શું કામ ખરાબ કાઢે છે નુગરા છોકો હા મારા છોકરાની કિંમત શું આવી 3 ની 40 એટલે આ 3 ને 40 ને પોતમાં તો લાવી છે નવું પેટી ને પોતમાં ભૂલી જવાનું આપણે 3 બધા વાપરી તન મારા છોકરાની કિંમત કરતા ના આવડી કિંમત તમારી એની કરીને મેં તો આલી દીધી સબગાડી મારું ટ્રેક્ટર લ્યા તન પૈસા લેતા ના આવડ્યો 4.5 તો લેવાતા 4.5 નતા આલે મે ત્યાં અરે તારી પૈસા ચોય છે હવે પૈસા લાવવા પડશે ને પૈસા 10 દાડાનો વધાર કર્યો છે એને 10 દાડાનો વધાર મારા છોકરાને બાચીમ લઈ ગયા છે એમ ઓએ લ્યા મારું ટ્રેક્ટર હવે મને આવું ટ્રેક્ટર ચોય હાથમાં આવશે લ્યા લઈ ગયું છે કોણ ખાઈ રે રમના પૈસા કઈ કઈ તું રહેતો તો ખાઈ રહેતો એ પેલા તને આ બધા કોણ આવ્યો તો ગરાક આવીને ફટલે તે વેચી માર્યો હોય ગરાક તમારો ભાઈબંધ હતો ભાઈબંધ ની વહુ તું આમ થોડો ઘણી જોણ તો કરી હતી મન તમને ફોન કર્યો પણ તમે ફોન જ નહીં ઉપાડ્યો શું કરું કો ફોન ચોય કર્યો ને મને મારા છોકરાને અમે કાઢવા માંગતો હતો હું લૂંટતો હતો ને એટલે નહીં ખટાતું હતું એમ ટ્રેક્ટર આખો એટલે ફોન હું આખવા નહીં આવતો ને એટલે લાવો પૈસા આવડો તાર કેટલા આયા છે પૈસા અલ્યા કીધું તો ખરી 10 દાડાનું તમને
આ બધા શું મગજમારી કરો છો અલ્યા પણ થોડા વાપરે વાત લેવાતા વાપરે કશું હાજુ નહીં હું એમને બેઠો છું અલ્યા ઓને તો મીડિયમ થી રાશા આવે હવે શું કરું હું અરે હવે તારે શું કરવાનું છે કે તે મને બીજું લાવવું છે પાકમાં હવે પાકમાં નહીં લાવું હું તમે એકલો લાવી મારે તમારા પૈસા આવી જોડે અડધો અડધો અરે આ તો ત્યાં તાર ઓને ટ્રેક્ટર વેચી મારી જેમ કે ઓને નોખું લાવવું તું ટ્રેક્ટર હલવાયા પુવાજી ઓને તો હવે એ હા તાર શું કહો? પૈસા કોણ લઈને આવ્યું તું ગ્રાહક ને ગ્રાહક તો પેથો બા એટલે આ પેથા બાને મને લાગે હાકરે ખેડ્યું ને એટલે એને એવું કર્યું એમ કેમ તારે તો કોકને વેઠ વાળા પછી તમારે વેઠ જ વળાય ને અરે પેલા કર શું મોય એવું ઉજેલું હતું હેડા ને પેડા બધું અડકલું ઉજ્યું તો બધું શેડી નાખ્યું મેં તો એ એરંડા રાખવાના હતા ને ખાલી શેડવાનું જ હતું એવું એમ ઓય એટલે તેમ દશમન તાર મને હોમો પડ્યો એમ કે તાર્યો કરવું પડશે પેથિયાનું મારે હાલો તમે હવે ઘરે જાતો મગજ કથા વગર મને ઊભા જતી હું કંટાળી ગયો છું ચાલો